શિક્ષણ જગતમાં લાંછન લગાવતી ઘટના બોટાદમાંથી પ્રકાશમાં આવી। બોટાદની કે.એમ. દોશી ખાનગી શાળાના આચાર્ય દિનેશ ભુવાએ વિદ્યાર્થીની સાથે છેડતી કરતા ફરિયાદ। બોટાદ શહેરના પાળિયાદ રોડ પર ગોકુળ મેડિકલના ખાંચામાં આવેલી છે શાળા। ધોરણ 10ની વિદ્યાર્થીની કાતર લેવા આચાર્ય દિનેશ ભુવાની ઓફિસમાં ગયેલ તે દરમિયાન આચાર્યએ વિદ્યાર્થિનીને શારીરિક અડપલા કર્યા। આવતા વર્ષે તું કોમર્સ આજ સ્કૂલમાં ભણીશ તેમ કહી આચાર્ય વિદ્યાર્થિનીને પકડી હતી। વિદ્યાર્થિનીએ ઘરે જઈ તેના પિતાને વાત કરેલ કે આચાર્યએ મારી સાથે તેમજ બીજી 2 વિદ્યાર્થિનીઓ સાથે અડપલા કરેલ છે। ત્રણેય વિદ્યાર્થિનીઓના વાલીઓ સ્કૂલ જઈ આચાર્યને કહેતા આચાર્ય દિનેશ ભુવાએ વાલીઓને જાતિ વિષયક અપમાનિત કરી ધમકી આપેલ। વિદ્યાર્થિનીઓના વાલીઓએ બોટાદ પોલીસમાં આચાર્ય દિનેશ ભુવા સામે નોંધાવી ફરિયાદ। બોટાદ પોલીસે આચાર્ય દિનેશ ભુવા વિરુદ્ધ છેડતી, જાતિ વિષયક અપમાનિત અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આચાર્યની કરી અટકાયત। આવા લંપટ આચાર્યને કાયદાનું ભાન કરાવીને કડકમાં કડક સજા કરવા વિદ્યાર્થિનીઓના વાલીઓએ કરી માંગ। મારી છોકરીએ આથી શિક્ષક ડે હતો ત્યારે મારી છોકરી સ્કૂલમાં ગઈ ત્યારે એને ઓફિસમાં બોલાવેલી। ઓફિસમાં બોલાવીને તો શિક્ષકે બહાર બેઠા હતા અને ઓફિસમાંથી ચાવીનું પૂછવા ગઈ હતી। તો ચાવી સાહેબને બતાવવા ગઈ ત્યાં સાહેબે એને ભુવા સર છે, ભુવા સરે તેનો હાથ પકડ્યો અને ચાવી એને હાથમાંથી મૂકી દીધી। પછી તેને ઘરે આવીને મને આ વાત ન કરી, કારણ કે એને ડર હતો કે ભુવા સર મને આમાં નપાસ કરશે 10મા ધોરણમાં, કે મને માનસિક ટોર્ચર આપશે, એટલે એના બી કે એ રોજ ગભરાઈને રહેતી હતી અને રડતી હતી। એટલે હું એને અવારનવાર પૂછતો, બેટા શું થયું તને? તો કે પપ્પા કાંઈ નહીં, મને 10મામાં થોડુંક ભણવામાં ટેન્શન છે। પણ આજે સ્કૂલે મને બીજી છોકરીએ મને વાત કરી કે આવું સ્કૂલમાં થાય છે, એટલે અમે સ્કૂલમાં ગયા અને કાલનો જ આ બનાવ હતો। તો અમે ફૂટેજ માંગ્યા કે ભાઈ કાલના અમને 3:30 થી 4ના ફૂટેજ કેમેરાના બતાવો। તો એને એમ કીધું કે આમાં જોઈ લો તમે તમારી હાથે, અને કે આમાં કાંઈ એવું છે નહીં, કે અને શું લેવા તમે આવ્યા? અને અમને પહેલાં મને ઘણી ધમકી આપી સાહેબે કે તમે શું લેવા અંદર આવ્યા, મને શું થયું એ મને જાણ કરો। પછી મેં કીધું આવી રીતના સાહેબ અવારનવાર થાય છે છોકરીઓ સાથે, તો કે ના હું આવું કરતો જ નથી કે ભુવા સર કે। અને પછી 15 છોકરીઓ, એટલે મેં 181માં ફોન કર્યો મહિલા હેલ્પલાઇનમાં, અને ત્યાં મહિલા પોલીસ આવી, લેડીઝ અને બધી છોકરીઓને બોલાવી। 10મા ધોરણ, 11મા ધોરણ, 12મા ધોરણ બધાની પૂછપરછ કરતાં 15 થી 20 છોકરીએ એમ કીધું કે આ ભુવા સરે અમને અવારનવાર અમારો હાથ પકડે અને આવી રીતના આમ ઘણું ગેરવર્તન અમારી હારે કરે છે, પણ અમે નથી કહી શકતા, જેથી કરીને અમને બીક છે કે અમને નપાસ કરશે, અમને વાલીઓને ખબર પડશે તો અમને આવી રીતના આમ સંસારમાં અથવા અમે કોઈ મોઢું દેખાડવા લાયક નહીં રહેવી। અને પછી અમે પોલીસ સ્ટેશને જાણ કરી, અને પોલીસ સ્ટેશન અત્યારે અમે આવ્યા છીએ, અને કાયદેસર એમની વિરુદ્ધ જે કાર્યવાહી થાય અને અમને આમાં અમારી છોકરીઓને ન્યાય મળે એવી અમે આક્ષેપા રાખીશી। જય હિન્દ, જય ભારત।